ભુજના સ્મૃતિવન ખાતે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સરપંચ સંમેલન યોજાયું, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છના સાંસદ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં સરપંચો જોડાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી ગામ અને લોકલ ફોર વોકલના મિશનને ગામે ગામ પહોંચાડવાનો હતો। કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે આપણે આખા દેશની અંદર સ્વદેશી અભિયાનમાં જોડાઈ કરી અને જે નાના નાના આપણા વેપારીઓ છે, કારીગરો છે, એમની નાની મોટી ચીજ વસ્તુઓ છે એમને પ્રોત્સાહિત કરવામાં આવે અને વધુને વધુ જે આપણે રોજિંદા જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે સવારના ઉઠીએ તો કોલગેટથી બ્રશથી માંડી કરી અને તેલ, સાબુ છે, શેમ્પુ છે, એ સિવાય પણ ઘણી બધી ચીજ વસ્તુઓ ખાધા ખોરાકીની જે છે કે આપણે વિદેશનો ઉપયોગ કરતા હોઈએ તો એક સંદેશો લોકોની અંદર જાય, સૌ દુકાનદારોની અંદર જાય અને સ્વદેશી ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી વસ્તુ ભારતમાં જ ખરીદી થાય અને ભારતનું નિર્માણ એક વિકસિત ભારતનું નિર્માણ થાય। અત્યારે ટેરિફની જે આ બધી વાતો હાલી રહી છે એના જવાબમાં આપણે બધા સાથે રહી અને ભારત દેશના નિર્માણમાં સહભાગી બની એ બાબતે જિલ્લાના તમામ સરપંચ સંગઠનના અમે બધા સરપંચો અને જિલ્લાના તમામ સરપંચ ભાઈઓ તથા બહેનો અમે આવી અને અમે આ કાર્યક્રમ દ્વારા એક મેસેજ મૂકવા માંગીએ છીએ અને આપના દ્વારા પણ વિનંતી કરવા માંગીએ છીએ કે જે આ ખૂબ જ નરેન્દ્ર મોદી સાહેબનું જે આહવાન છે એને આપણે સ્વીકારી લઈએ અને લોકલ ફોર વોકલને મહત્વ આપી અને આવનારા દિવસોમાં ભારતના નિર્માણમાં સહભાગી બનીએ।